નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગણિત ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના સ્વાધ્યાય 8.2 સ્વાધ્યાય 8.2 માં આપણે જઈએ એની પહેલા તમારે શું વસ્તુ યાદ રાખવાની છે? તો જે 8.1 માં મેં તમને કહી દીધું એ પ્રમાણે કે જ્યારે પણ આપણે બે રાશિઓની તુલના કરીએ તો એ બંને રાશિઓ કેવી હોવી જોઈએ? તો કે સરખી હોવી જોઈએ. તો કે પૈસાનું પૈસા સાથે, રૂપિયાનું રૂપિયા સાથે, પછી કિલોનું કિલો સાથે, ગ્રામનું ગ્રામ સાથે. જો કિલો અને ગ્રામ હોય તો કિલોને પહેલા આપણે ગ્રામમાં ફેરવશું. તો આ બધું આપણે શીખી ગયા. તો આને કહેવાય કોઈ પણ બે રાશિઓ વચ્ચેની તુલના. હવે આવે છે 8.2 માં તો કે જ્યારે આપણી પાસે અપૂર્ણાંક આપેલા હોય અથવા તો દશાંશ અપૂર્ણાંક આપેલું હોય તો એને જ્યારે આપણે ટકામાં ફેરવવાનું હોય, બરાબર છે? તો કોઈ પણ અપૂર્ણાંકને અથવા તો દશાંશને જ્યારે આપણે ટકામાં ફેરવવાનું હોય તો એને આપણે 100 સાથે ગુણાકાર કરીશું. આવું શું કામ કરવામાં આવે છે? કારણ કે ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે જેનો છેદ 100 હોય છે. એટલા માટે આપણે શું કરશું? જ્યારે પણ કોઈ અપૂર્ણાંકને અથવા તો દશાંશને આપણે ટકામાં ફેરવવાનું હશે તો આપણે એને ગુણાકારમાં 100 કરીશું. તો આ વસ્તુ યાદ રાખજો કે આપણે અપૂર્ણાંક અથવા તો દશાંશને ટકામાં ફેરવવાનું છે, એટલે ટકા લઈ આવવાના છે, તો આપણે ગુણાકારમાં 100 કરશું. બરાબર છે? એટલે આ એક વસ્તુ યાદ રાખજો. તો હવે સ્વાધ્યાય 8.2 માં અહીંયા આપણને કીધું છે પ્રશ્ન નંબર 1, આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. તો જો આ બધા અપૂર્ણાંકો આપેલા છે, આ બધા અપૂર્ણાંકો છે. તો આને આપણે જો ટકામાં ફેરવવાનું હોય તો બધાય સાથે શું કરવું પડે? ગુણ્યામાં 100, ગુણાકારમાં 100 કરશું. શેમાં ફેરવવાનું હોય? ટકામાં ફેરવવાનું હોય ત્યારે. પછી અપૂર્ણાંક હોય કે દશાંશ હોય એને આપણે જો ટકામાં ફેરવવાનું હોય તો ગુણાકારમાં 100. યાદ રાખજો. ઓકે, તો હવે એક અષ્ટમાંશ છે એને જો આપણે ગુણાકારમાં 100 કરીએ તો આપણે અહીંયા એના ફેક્ટર્સ એટલે કે એના અવયવો લખીએ કે 8 છે તો શેમાં આવશે? તો કે 4, 2, 8 એટલે 8 ને કટ કરીએ 4, 2, 8 લખીએ. 100 ને કટ કરીએ 25 ચોકું 100. તો હવે 4 અને 4 કટ થઈ ગયા. 25 એકા 25 એટલે ઉપર 25 વધે. અહીંયા ઉપર 1 વધ્યા છે, નીચે 2 વધ્યા છે, અહીંયા 25. તો 25 એકા 25 ના છેદમાં 2. હવે આવું મેં તમને પહેલા પણ શીખડાવી દીધું છે, ફરીથી એક વખત રિપીટ કરું છું કે 25 ભાગ્યા 2 કરીએ તો આપણે જો ઘડીઓ બોલીએ તો 2 એકા 2 એટલે અહીંયા આવ્યા 0, 5 ને ઉતારીએ નીચે, 2, 2, 4. તો અહીંયા આપણી પાસે શું વધે છે? તો કે 1. તો હવે આ 12 છે એ બાજુમાં આવશે એટલે અહીંયા 2 નીચે જાય અને 1 ઉપર જાય એટલે 12.1/2 આપણને કીધું જ છે કે અપૂર્ણાંકોને ટકામાં ફેરવો એટલે જે જવાબ આવશે એને પાછળ આપણે લગાડશું ટકાની નિશાની. ઓકે, બીજું જુઓ, 5 ના છેદમાં 4 એને પણ ટકામાં ફેરવવાનું છે તો ગુણાકારમાં 100 મૂકી દેશું. તો હવે 4 અને અહીંયા 100 ના ભાગ પાડીએ, 25 ચોકું 100. 100 ને કટ કરીએ, 4 ને 4 કટ થઈ ગયા. 25, 5 નો ગુણાકાર કરીએ એટલે 125 ટકા. ઓકે, તો આવી રીતે આ 3 40 છે તો એને પણ ગુણાકારમાં 100. 2 સપ્તમાંશ છે તો પણ ગુણાકારમાં 100 કારણ કે ટકામાં ફેરવવાનું છે એટલે ગુણાકારમાં 100. બીજો પ્રશ્ન જો, આપેલા દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. અહીંયા શું છે? તો કે દશાંશ અપૂર્ણાંક એટલે કે આ પોઈન્ટ વાળા એને પણ આપણે આ ટકામાં ફેરવવાનું છે. ભલે અહીંયા પોઈન્ટ વાળા હોય તો પણ આપણે ગુણાકારમાં 100 જ કરશું બધાય સાથે. શું કામ? કારણ કે ટકામાં ફેરવવાનું છે એટલે ગુણાકારમાં 100. તો જોઈએ આપણે કે 0.65 છે એને ગુણાકારમાં 100 કરશું આપણે કારણ કે એને ટકામાં ફેરવવાનું છે. તો પહેલા 0.65 ગુણ્યા 100. હવે 0.65 નો 100 સાથે કેવી રીતે ગુણાકાર કરવો? એટલે આ પોઈન્ટ કાઢવા માટે આ દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવશું જે તમે આગળ શીખી ગયા છો. 65 ના 65 નીચે લખી દેશું, છેદમાં 1 અને પોઈન્ટ પછી 2 આંકડા છે, 2 દશાંશ છે એટલે 2 0. હવે આ 100 છેદમાં છે, આ ગુણાકારમાં છે ઉપર એટલે અંશ અને છેદ ઉડી ગયા. 100 65 વધ્યા એટલે 65%. એવી રીતે અહીંયા 2.1 છે તો 2.1 ગુણ્યા 100 કારણ કે ટકામાં ફેરવવાનું છે એટલે ગુણાકારમાં 100. તો હવે આ 2.1 માંથી જો પોઈન્ટ કાઢવામાં આવે તો 21 થાય. છેદમાં પોઈન્ટ પછી કેટલા છે? તો કે એક જ આંકડો છે, એક જ દશાંશ એટલે છેદમાં 10. હવે આ 1 મીંડું ગયું, અહીંથી પણ 1 મીંડું એટલે 1 1 0 કટ. તો 21 ગુણ્યા 10 એટલે 210 થાય એટલે 210%.
એવી રીતે તમારે ત્રીજો ચોથો પણ કરવાનો રહેશે. હવે આવે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં તમને શું કીધું છે કે આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો. પહેલા તો ભાગ શોધવાનો છે કે આ આકૃતિમાં કેટલો ભાગ છે એના ટકા શોધવાના હોય એટલે આપણે ગુણાકારમાં 100 કરશું. પણ પહેલા કેટલામો ભાગ, તો તમે જોઈ શકો છો કે આ આખા ગોળ વર્તુળનો ચોથો ભાગ છે. આપણે જો એના સરખા 4 ભાગ કરીએ તો 1 2 3 4 ટોટલ 4 એટલે છેદમાં 4, એમાંથી એક ભાગ રંગીન એટલે 1/4. આને જો આપણે ટકામાં ફેરવવાનું હોય તો શું કરશું? ગુણાકારમાં 100. એવી જ રીતે અહીંયા તો કે 1 2 3 4 5 કુલ 5 ખાના છે, એમાંથી 3 રંગીન છે એટલે 3/5. આ ભાગ નક્કી થઈ ગયું અને ટકામાં ફેરવવા માટે ગુણાકારમાં 100. પછી અહીંયા આપણે જો જોઈએ કુલ તો કે 8, એમાંથી 3 રંગીન છે એટલે 3/8 તો ગુણાકારમાં 100. તો એવી રીતે જો આપણે અહીંયા જોઈએ તો આપણે લખવાનું પહેલા કુલ ભાગ 4, રંગીન ભાગ 1. તો આપેલ આકૃતિનો ભાગ કેટલો થશે? 1/4 ભાગ રંગીન છે. એને ટકામાં ફેરવવા માટે 1/4 ગુણ્યા 100%. તો આ 100ના ફરીથી આપણે શું કરશું તો કે ભાગ પાડીએ. 25 ચોકું 100 એટલે 4 અને 4 કટ, 25 એકા 25. તો આપણને મળશે 25% ભાગ રંગીન છે. આપણે ટકામાં ફેરવવાનું હતું એટલે ટકાની નિશાની ફરજિયાત લખવાની. તો એવી રીતે બીજો ત્રીજો તમે જાતે કરશો. હવે પ્રશ્ન નંબર 4 શોધો. તો કે 250ના 15%. હવે કોઈ પણ રકમ આપણને આપેલી હોય, ગમે એ આંકડો આપેલો હોય, એના અમુક ટકા કીધા હોય શોધવાના. તો કે 250ના 15% કેટલા થાય? તો જો આ ખાસ ધ્યાન આપજો કે મારે ટકા તો અહીંયા આપેલા જ છે, આ 15% આપેલા છે, તો 250ના 15% કેટલા થશે? ધારો કે મને કોઈ એમ કે મારી પાસે 200 રૂપિયા છે, એના 10% તું મને આપી દે, એટલે 10 રૂપિયા નથી આપવાના, એના 10% ભાગ આપણે એને આપવાનો છે. તો કે 200ના 10% આપણે કરીએ તો તમે કરી જો 200ના 10% એટલે ગુણાકાર. જ્યારે પણ કોઈ પણ રકમના ગમે એટલા ટકા કાઢવાના હોય તો એની સાથે ધારો કે હું તમને કહું છું કે 200ના 10% એટલે ગુણાકારમાં 10. અને ટકાની નિશાની માટે હંમેશા છેદમાં શું મૂકવું પડે? તો કે 100. ઓકે, તો હવે 200માંથી અહીંયા નીચે આ 2 મીંડા છે, અહીંયા ઉપર 2 મીંડા છે, 2 કટ થઈ ગયા. 2 ગુણ્યા 10 કરીએ તો 20. એટલે 200માંથી આપણને એમ કીધું કે એના 10% મને આપી દે, એટલે આપણે એને 20 રૂપિયા આપવાના થશે. બરાબર છે? તો એવી જ રીતે અહીંયા કરવાના છે 250ના 15%, એટલે 250 ગુણ્યા 15 છેદમાં 100. જ્યારે ટકા મારે શોધવાના હતા ત્યારે ગુણાકારમાં 100 હતા, પણ અહીંયા આપણે કોઈ એક રકમના ટકા કાઢવાના છે, ટકા કરવાના છે. અહીંયા 15% આપી જ દીધા છે, અહીંયા તો આને ટકામાં ફેરવવાનું હતું એટલે આપણે અહીંયા ગુણાકારમાં 100 કરતા હતા. અહીંયા ટકા શોધવાના, ટકા કાઢવાના છે 250ના 15% એટલે છેદમાં 100. એટલે આ વસ્તુનો તફાવત ખાસ યાદ રાખજો. તો જોઈએ આપણે 250ના 15% એટલે 250 ગુણ્યા 15 છેદમાં 100. તો જેમાંથી તમે જોઈ શકો છો આ 1 મીંડો તો એમનેમ કટ થઈ ગયો. અહીંયા તમે છેદ પણ ઉડાડી શકો છો કે 2 5 10 ને અહીંયા 5 તેરી 15. તો અહીંથી 5 અને 5 કટ થઈ ગયા. 25 તેરી 75 ને છેદમાં 2. અને ફરીથી આપણે જો 75 ભાગ્યા 2 કરીએ તો આપણને મળશે 37.5. એટલે 250ના 15% કેટલા થાય એ આપણે શોધવાના છે. એટલે અહીંયા ટકાની નિશાની આપવાની નથી. ટકામાં ફેરવવાનું કીધું હોય ત્યારે જ ટકાની નિશાની આપવાની હોય. એવી રીતે અહીંયા કીધું છે કે 1 કલાકના 1% કરો, ઈ શોધો. તો હવે 1 કલાકના 1%, તો સૌથી પહેલા તો મેં તમને શું કીધું હતું કે મારે 1 કલાકના 1%, તો કલાકના મિનિટ કેટલા થાય? તો 1 કલાક ગુણ્યા 60 કરવું પડે તો મને મિનિટ મળે. અને 60 મિનિટના સેકન્ડ કેટલા થાય? તો એને પણ ગુણ્યા આપણે 60 કરીએ તો આપણને સેકન્ડ મળે. તો 3600 સેકન્ડના 1%, એટલે કે 1/100. મેં તમને કીધું એ પ્રમાણે કે 3600 ગુણ્યા 1 તો 100 છેદમાં જશે, કારણ કે આપણે કોઈ પણ એક રકમના ટકા શોધવાના છે, જેથી કરીને આપણે આ 2 મીંડા કટ થઈ ગયા, 36 સેકન્ડ આપણને મળશે. ત્યારબાદ અહીંયા છે તો કે 2500ના 20%, તો 2500 ગુણ્યા 20 છેદમાં
100. કોઈ પણ અંકના જ્યારે ટકા શોધવાના હોય તો એને છેદમાં 100 રાખવાના થશે. ઓકે, તો હવે ત્રીજો ચોથો તમે જાતે કરશો. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5, કુલ રાશિ શોધો કે જેના, હવે આપણને જો મેં તમને અહીંયા એમ કીધું ને કે 200ના 10% કેટલા થયા? 20. તો હવે તમને એમ કહીએ કે એવી રાશિ શોધો કે જેના 10% 20 થાય. 10% 20 થાય તો કોના 10% 20 થાય? તો કે 200ના. તો અહીંયા તો આપણે કરીને જોયું હતું એટલે આપણને ખબર છે કે 200ના 10% 20 થાય. તો અહીંયા 5% કોના 5% 600 થાય. તો આપણે અહીંયા હવે કુલ રકમ શોધવાની છે કે કોના 5% 600 થાય છે, કોના 12% 1080 થાય છે. ઓકે, તો આ રીતે આપણે હવે શોધવાનું છે. તો જોઈએ કે કુલ રાશિ શોધો કે જેના 5% બરાબર 600 થાય. હવે ખબર નથી કે કેટલી રકમ છે જેના 5% 600 થશે. તો આપણે ધારીએ કે ધારો કે x છે એના 5% 600 થાય. તો મેં તમને કીધું કોઈ પણ અંકના જ્યારે ટકા કરીએ, ધારો કે 200ના 10% તો 200 ગુણ્યા 10 કર્યા. તો એવી રીતે અહીંયા આપણે x ના 5% તો x ગુણ્યા 5 કરશું અને છેદમાં શું વયા જશે? તો કે 100 બરાબર 600 અહીંયા આપેલા છે. તો x ગુણ્યા 5 છેદમાં 100 બરાબર 600. તો હવે આ નિયમ તમને ખબર છે કે બરાબરની આ બાજુ જે ભાગાકારમાં છે એ બરાબરની બીજી બાજુ જાય તો ગુણાકારમાં વયું જાય. એટલે 100 છે એ 600 ની સાથે ગુણાકારમાં જશે અને 5 છે એ x સાથે ગુણાકારના સંબંધમાં છે એટલે બીજી બાજુ જશે તો ભાગાકારમાં. એટલે x બરાબર 600 ગુણ્યા 100 છેદમાં 5. તો હવે જો આપણે છેદ ઉડાડીએ તો 5 12 60 અને આ મીંડું વધે છે તો એને આપણે અહીંયા લગાડી શકાય. એટલે 120 થયા. 120 ગુણ્યા 100 એટલે 12,000. તો કુલ રાશિ છે 12,000. 12,000ના આપણે 5% કરીએ તો આપણને 600 રૂપિયા મળે. તમે પાછું ટેલી કરવું હોય તો કરી શકો કે આ 12,000 ગુણ્યા 5 એના ટકા શોધવાના હોય એટલે ગુણ્યા 100 હોય. બરાબર, તો આ 2 મીંડા ગયા. 12 5 60 અને આ એક મીંડું એટલે કે 600. તો થઈ ગયા 600. તો કે કોના 5% 600 થાય? તો કે 12,000ના. એવી જ રીતે બીજું છે તો કે 12% બરાબર 1080. તો કે ધારો કે x ના 12% 1080 થાય છે. તો x ગુણ્યા 12 છેદમાં 100 અને બરાબર 1080. તો 100 ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં. 12 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં. અને છેદ ઉડાડીએ તો કે 12 9 108 અને આ મીંડું છે આની સાથે લગાડી દઈએ. 90 ગુણ્યા 100 એટલે કે 9000 એટલે કે x બરાબર 9000. કુલ રાશિ 9000 થશે. હવે આવે છે C. તો કે 40% બરાબર 500 કિલોમીટર. તો આ પણ એવી જ રીતે શોધવાનું છે. તો કે x ના 40% બરાબર 500 થતા હશે. તો કે x ગુણ્યા 40 છેદમાં 100. 100 ઓલી બાજુ જઈ ગુણાકારમાં, બધા હવે સરખા જ છે. 40 ગુણાકારમાં છે તો ભાગાકારમાં. અહીંયા આપણે છેદ આવી રીતે ઉડાડી શકીએ કે ભાઈ 4 છે તો 2 2 4 થાય અને 0 0 તો અહીંયા આપણે કટ કરી દઈએ અને 2 2 4 ને અહીંયા 5 2 10 જેમાંથી 2 ને 2 કટ થઈ ગયા. બરાબર છે. ત્યાર પછી અહીંયા આપણી પાસે છે 500. ઓકે, તો 500ના આપણે જો ભાગ પાડીએ તો 25 ગુણ્યા 20 બરાબર 500. તો આવી રીતે જો આપણે છેદ ઉડાડીએ અથવા તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો તો આપણને મળશે. તમે અહીંયા પણ 25 ચોખ્ખું 100 કરી એની સાથે પણ છેદ ઉડાડી શકો. આ 0 અહીંયા કટ કરો ને 25 ચોખ્ખું 100 કરો. છેદ ઉડાડવા તમારી ઉપર છે, તમે ગમે એ રીતે ઉડાડી શકો. એટલે હવે 1250 જવાબ મળે. એટલે અહીંયા કુલ રાશિ 1250 છે. તો હવે પછીનો જે બે દાખલા છે ડી અને ઈ તમે જાતે કરશો. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 6. ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. પહેલા જો આની પહેલા જે તમે કરેલું હતું કે આ પહેલો જ પ્રશ્ન આપણે કર્યું કે અપૂર્ણાંકને આપણે ટકામાં ફેરવતા હતા એટલે ગુણાકારમાં શું. બરાબર છે. હવે આપણને અહીંયા ટકા આપેલા છે એને અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. તો ત્યારબાદ આપણે એને શું કરશું તો કે અતિ સંક્ષિપ્ત રૂપ આપશું જો જરૂર લાગે તો આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. જ્યારે આપણે અપૂર્ણાંક અથવા તો દશાંશને ટકામાં ફેરવીએ ત્યારે ગુણાકારમાં 100 હોય, પણ અહીંયા તો ટકા આપેલા જ છે એને આપણે અપૂર્ણાંક અને દશાંશમાં અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો ભાગાકારમાં 100 જશે. બરાબર છે. ફક્ત એટલું જ યાદ રાખજો, જ્યારે આપણે ટકામાં રૂપાંતર કરવાનું હોય ત્યારે જ ગુણાકારમાં 100 જશે, બાકી
ભાગાકારમાં 100 જાય. એટલે હવે જોઈએ આપણે પહેલો. તો જો અહીંયા 25% આપ્યા છે. આપણને કીધું છે કે એને 25%ને દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંક બંનેમાં ફેરવવાનું છે. તો 25%ને દશાંશમાં કે સાદામાં ફેરવવા માટે છેદમાં 100 મૂકવા પડે. તો આ 25 છેદમાં 100 મૂકું તો એને દશાંશમાં ફેરવવું હોય તો આપણે શું આપીએ? પોઈન્ટ આપી દઈએ. 25 પહેલા મૂકી દઈએ અને 2 0 છે, 2 પોઈન્ટ કાપીએ, 1 2 અને પોઈન્ટ મૂકી દઈએ. આગળ કાંઈ નથી તો 0. એટલે 0.25 થઈ ગયા. આને કહેવાય દશાંશ અપૂર્ણાંક. 25% છેદમાં 100 એટલે 0.25 દશાંશ અપૂર્ણાંક. હવે આવશે સાદું અપૂર્ણાંક. તો કે 25 છેદમાં 100 છે એ સાદો અપૂર્ણાંક જ છે, પણ એને અતિ સંક્ષિપ્ત રૂપ પણ આપશું કારણ કે એના છેદ ઉડે છે. તો આપણે છેદ ઉડાડીએ તો કે 25 એકા 25 થાય ને છેદમાં 25 ચોકું 100 થાય. ઓકે, તો 25 ઉડી ગયા, વૈધા શું? 1/4 જે અતિ સંક્ષિપ્ત રૂપ છે. એટલે 1/4 એ સાદો અપૂર્ણાંક અને આ દશાંશ અપૂર્ણાંક. હવે એવી જ રીતે 150 છે. તો 150 ને જો આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 150 છેદમાં પહેલા લખીએ 100. ટકાને દશાંશમાં કે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો છેદમાં 100 જ લખવાના છે. હવે જો 100 લખ્યા છે તો આપણે આ 150 આપણે 2 મીંડા કાપીએ કારણ કે 2 છે, 1 2 એટલે 1.50 થાય. પોઈન્ટ પછી આંકડાની પાછળ જે 0 છે એ લખવો જરૂરી નથી, પણ લખો તો પણ વાંધો નથી. તો આ થઈ ગયું દશાંશ અપૂર્ણાંક. હવે સાદો અપૂર્ણાંક તો કે 150 છેદમાં 100. તો અહીંયા 0 0 તો એમને કટ થઈ ગયો. અહીંયા પણ તમે એવી રીતે સમજી શકો છો કે 0 0 કટ થઈ ગયું પછી એક જ પોઈન્ટ કાઢવાનું એટલે 1.5. એટલે એ સેમ વસ્તુ છે. 15 છેદમાં 10. હવે એના અવયવ પાડીએ તો કે 5 તેરી 15 ને 5 2 10. તો 5 5 કટ થઈ ગયા અને 3 છેદમાં 2. આ પણ અપૂર્ણાંક જ છે, પણ આપણને શું કીધું છે કે અતિ સંક્ષિપ્ત રૂપ આપીને અપૂર્ણાંક લખો. એટલે આપણે એના જે છેદ ઉડતા હોય તો છેદ ઉડાડી અને પછી આપણે એનું અતિ સંક્ષિપ્ત રૂપ લખશું એટલે 3/2. ઓકે, આવી રીતે તમારે હવે 20% ને 5% પણ તમારે જાતે કરવાના છે. હવે આવે છે દાખલા નંબર 7. દાખલા નંબર 7માં એક શહેરમાં 30% સ્ત્રી, 40% પુરુષ અને બાકીના બાળકો છે. તો બાળકો કેટલા ટકા હશે? હવે હંમેશા જ્યારે પણ આવી રીતે તમને પૂછેલું હોય તો હંમેશા ટોટલ સંખ્યા 100% હોય. તો 100%માંથી 30 ને 40 કેટલા થયા? 70%. એટલે 70% જો સ્ત્રી ને પુરુષ હોય તો બાળકો 30%. સીધું છે. તો ચાલો જોઈએ આપણે કે ધારો કે શહેરમાં કુલ 100% વસ્તી છે તો બાળકોની ટકાવારી કેટલી? તો કે બાળકોની ટકાવારી બરાબર કુલ ટકાવારી માઇનસ કૌંસમાં લખીએ સ્ત્રીની ટકાવારી વત્તા પુરુષની ટકાવારી. તો હવે 100% છે એ કુલ છે, એમાંથી માઇનસ કરીએ. સ્ત્રીના કેટલા? તો કે 30, પુરુષના 40. તો 30 વત્તા 40 થાય 70. તો 100 માંથી 70% જાય તો કેટલા મળશે? 30%. એટલે શહેરમાં બાળકોની વસ્તી 30% છે. દાખલા નંબર 8. એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાર છે, જેમાં 60% એ મતદાન કર્યું. તો મતદાન ન કરનારી ટકાવારી શોધો. તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું. જોજો, ખાસ ધ્યાન રાખજો. 15,000 મતદાર છે, બરાબર. મત આપવા માટે જે લાયક છે એટલા લોકો 15,000 છે. 15,000ના 60%એ મતદાન કર્યું છે, બરાબર. તો 40% એ નહીં કર્યું હોય. મતદાન ન કરનારાની સંખ્યા કેટલી? ટકાવારી કેટલી? તો કે 40%. ટોટલ આપણે 100%માં જ ગણવાના હોય. એટલે 60%એ જો મતદાન કર્યું હોય એટલે 40%એ ન કર્યું હોય. તો એ 40%એ નથી કર્યું તો એ 40%ની સંખ્યા કેટલી? એટલે કે 15,000ના 40% કરશું તો આપણને કેટલા લોકોએ મતદાન નથી કર્યું એની સંખ્યા મળશે. એટલે સૌથી પહેલા તો રકમ સમજવાની. હવે જો તમને કીધું એ પ્રમાણે ધારો કે કુલ મતદાર કેટલા છે? તો કે 100% છે, બરાબર. એમાંથી મતદાન કરનાર મતદાતા કેટલા? તો કે 60%. તો કે મતદાન ન કરનારા મતદાતા કેટલા? તો કે કુલ ટકાવારી એમાંથી માઇનસ મતદાન કરનારની ટકાવારી. તો કુલ ટકાવારી 100, એમાંથી મતદાન કરવા વાળા 60%. તો હવે કેટલા વધ્યા? 40%. એટલે 40% મતદારોએ મતદાન કર્યું નથી. પણ એ ટકામાં છે, 40% છે એ પર્સન્ટેજ છે, પણ આપણે સંખ્યા આપવાની છે. તો 15,000ના 40% કરશું એટલે કે મતદાન ન કરનાર વ્યક્તિઓ બરાબર 15,000ના 40%. મેં તમને પહેલા જ કીધું કોઈ પણ રકમના જ્યારે ટકા શોધવાના હોય ત્યારે છેદમાં 100 મૂકવાના થાય. તો 15,000 ગુણ્યા 40 છેદમાં 100. તો 2 મીંડા કટ થઈ ગયા.
બરાબર 15 ચોકું 60 અને 2 મીંડા બીજા છે એટલે 6000. તો 6000 મતદારોએ મતદાન કર્યું નથી. બરાબર છે. તો હવે આના પછીનો દાખલા નંબર 9 અને 10 તમે જાતે ટ્રાય કરશો.